જય રામાપીર દોસ્તો, તો હું અત્યારે જાઉં છું રામદેવજી મહારાજના મંદિરે, અમારા ગામ નેસવડ, જ્યાં 33 જ્યોતનો પાઠ છે. અને એ પાઠ અને ગામ ધોવાડો બંધ છે આવતી તારીખ 22, 23, 24 ને 25 જાન્યુઆરી. તો બધા પ્રસાદી લેવા પધારશો. અને અત્યારે હું તમને ત્યાં લઈ જાઉં છું જે પાઠના દર્શન કરવા માટે. પણ એ પહેલાં એ પાઠ બનાવવાનો છે, છણવાનો છે. તો ચાલો આપણે ત્યાં જઈએ, બરાબર. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ પાઠનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે, છણવાનું. કે કઈ રીતે શરૂઆત કરી અને કઈ રીતે એ બધા ઈંટ ઉપર ઈંટ મૂકી ખડકીને પાણી છાંટીને અને તૈયાર કરવામાં આવે છે. આ તમને પહેલેથી તે છેલ્લે સુધી મારે આજે તમને દર્શન કરાવવા છે, એટલે વિડીયો તમે પૂરેપૂરો જોજો. પાઠ છણવામાં તો બધાય સેવકોએ હાથોહાથ કામ ઉપાડ્યું અને થોડી વારમાં તો તૈયાર પણ કરી દીધો છે. આ રીતે જુઓ તમે. પછી સાંજે ગાયના સાણનું લીપણ કરી અને સવારે કલર કરવા લાગી ગયા. અને બસ થોડી વારમાં તો કલર પણ થઈ ગયો. હવે થઈ ગયો છે આપણો આ પાઠ તૈયાર. રામદેવજી મહારાજના 33 જ્યોતના પાઠના મુખ્ય ગાદીપતિ છે અમારા વલ્લભદાસ બાપુ અખ્તરિયાવાળા. એમના સ્વહસ્તે આ તૈયાર થઈ રહ્યું છે અત્યારે. એ તમે જોઈ શકો છો. ખૂબ સરસ એનું કામ છે અને આ તૈયાર કરી નાખ્યો છે પાઠ. જુઓ તમે. તો અત્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે રામદેવજી મહારાજનો પાઠ 33 જ્યોતનો. એના તમે દર્શન કરી શકો છો. અને અમારા ગામ નેસવડ તમે ક્યારેક દર્શન કરવા આવ્યા હોય તો એમના વિગ્રહના મૂર્તિના તમે દર્શન પણ કરી શકો છો. તો રામદેવજી મહારાજના 33 જ્યોતના પાઠના દર્શન મેં પણ કર્યા અને ખરેખર દર્શન કરવા લાયક છે. સમય કાઢીને સૌ ભક્તો પધારજો. અને અત્યારે અમારા મુખ્ય કોટવાળ છે પાઠના ગજાનંદ બાપુ ગોંડલિયા નેસવડ. અને હા, રામદેવજી મહારાજની ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા પણ નેસવડમાં કાઢવામાં આવી અને ખરેખર ખૂબ જ ભક્તોએ બધાએ લાભ લીધો, આનંદ કર્યો અને ખરેખર ખૂબ જ મજા આવી. તો વધારે વાત નહીં કરતા રામદેવજી મહારાજનું 5 દિવસનું અખ્યાણ જોવા તમે જરૂર પધારજો અને પ્રસાદી લેવા પણ પધારજો. અને 33 જ્યોતના રામદેવજી મહારાજના પાઠના દર્શન કરવા પણ પધારજો. બીજું વધારે વાત નહીં કરતા હું તમને એટલું જરૂર કહીશ કે આ મારો વિડીયો તમને ગમ્યો હોય, બ્લોગ ગમ્યો હોય, મિની બ્લોગ, તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, બરાબર. જય રામાપીર, જય લખધણી.